હમ. આ અરે આ એડ્રેસ તને કેવી રીતે ખબર પડી? તારું એડ્રેસ શોધતા શોધતા મારી હાલત ખરાબ થઈ ગઈ. ઘણા બધા લોકોને પૂછ્યું અને ઘણી મહેનતથી અહીંયા પહોંચ્યો છું. ઠીક છે પહેલા અંદર આવતું. તું બેસ, હું તારા માટે ચા લઈ આવું છું. આ લે. બોલો મેડમ, તમારી જિંદગી કેવી જઈ રહી છે? કઈ નથી ચાલતું, છોડ ને. આપણને મળ્યા ઘણા દિવસો થયા ને. તારી તબિયત પૂછવાની બહુ ઉતાવળ હતી. તારો મોબાઈલ નંબર પણ કામ નથી કરતો. આપણા એક જૂના મિત્ર પાસે એડ્રેસ હતું, તેની મદદથી જ હું અહીંયા આવ્યો છું. એવું છે કે? ઠીક છે. મારા પતિને મારા પર શક થઈ ગયો હતો, એટલે ઘર બદલી કરીને આ ફ્લેટમાં આવી ગયા. શું બોલે છે? એમને આપણા વિશે ખબર પડી ગઈ કે? આપણા વિશે નથી ખબર, પણ મારા પતિને હું કોઈના ટચમાં છું એવો શક થઈ ગયો હતો. ખેર, મારી જાનની તબિયત પૂછવા હું બહુ દૂરથી આવી રહ્યો છું. આજે કોઈ ટ્રીટ નહીં આપે કે? મને ખબર છે, તું અહીંયા એ ટ્રીટ માટે જ આવ્યો છે. અચ્છા ચાલ બેડરૂમમાં જઈએ. આવ ને. લાગે છે કોઈ આવ્યું છે અહીંયા. કોલિંગ બેલ મારે છે. અરે હા, હવે શું કરીએ? સારું, હું આ બારણામાંથી બહાર નીકળી જાઉં. બાલ્કનીનો ડોર છે. આ એપાર્ટમેન્ટમાં બધે કેમેરા મૂકેલા છે, તું બચીને બહાર નહીં ભાગી શકે. ઠીક છે, તું અહીં ક્યાંય છુપાઈ જા, હું કોણ છે જોઉં છું. અરે અહીંયા સંતાઈશ ને તો પ્રોબ્લેમ થઈ જશે. મારી પાસે એક આઈડિયા છે. હા, આઈડિયા છે? શું છે, જલ્દી બોલ. હા, હે, દરવાજો ખોલવામાં આટલો સમય કેમ? અંદર શું થઈ રહ્યું છે? ઘરમાં કોઈ બીજું કામ નથી હોતું કે? બરાડો નહીં, અંદર આવી જાઓ. પેલા આ કોણ છે બતાય? આ છે ને આખું ઘર સાફ કરીને પોતું કરીને ક્લીનિંગ માટે આવ્યા છે. શું કીધું? ઘરની સફાઈ માટે આવે છે? હા, શું બોલે છે તું? તો પછી શું, આખા ઘરમાં કેટલી ધૂળ જામી ગઈ છે ને. આપણા અહીં આવતા પહેલા ખબર નહીં કોઈએ આ ઘર સાફ કર્યું છે કે નહીં. આવું વિચારવાથી સારું છે કે કોઈને બોલાવીને આ ઘરની સફાઈ કરું, એટલે એપમાં બુક કરીને બોલાવ્યા હતા. આ આખા ઘરની સફાઈ કરીને ફ્લોર ઉપર પોતું મારીને ક્લીન કરી દેશે. એ બધું છોડ, એને પૈસા પણ આપવા પડશે ને. તો નહીં તો શું, આ જમાનામાં કોઈ મફતમાં થોડી કામ કરવા માટે આવશે. સારું આપી દે, પણ વધારે પૈસા ના આપતી હો. ઠીક છે જી. હું જરા ફ્રેશ થવા જાઉં છું, મારા માટે ચા લઈ આવજે, બરાબર? હા ઠીક છે. બાપરે, નજીક આવે છે. જો બેડું, ઘરની બરાબર સફાઈ કરીને ઝાડો મારજે, બરાબર? હા સારું સર, હું કરી લઈશ. મારી કિસ્મત જ ખોટી છે. શું કરવા આવ્યો હતો ને શું કરી રહ્યો છું? સાંભળ, ગમે તે હોય પણ તું આખા ઘરની સરસ સફાઈ કરજે, નહીં તો મારા પતિને મારી પર શક થઈ જશે. ઠીક છે? સારું, હું જોઉં છું. તું જા. મેડમ. હા, હા કોણ? મેં સાંભળ્યું કે અહીંયા હાઇજેનિક હોમ ફૂડ મળે છે. શું એ આ જ ઘર છે? હા, આ જ ઘર છે, તમે અંદર આવો. મેડમ, બહાર બોર્ડ કેમ નથી લગાવ્યું? આ કામને અમે ખૂબ જ સિમ્પલ રીતે કરીએ છીએ. બોર્ડ લગાવીશું તો કમર્શિયલ થઈ જશે, હા, એટલે માત્ર રેગ્યુલર કસ્ટમરને જ આપીએ છીએ. ઓકે મેડમ, ઠીક છે. 1 મહિનાના ખાવાના કેટલા રૂપિયા થશે? મહિનાના માત્ર 5,000. શું 5,000? એ બધું બરાબર, પણ ખાવાનું ઠીક હશે ને?
ખાવાનું તો એકદમ સરસ મળશે. હા જોઈએ તો એકવાર ખાઈને જોઈ લો. એ પણ બરાબર, એકવાર ખાઈને જોઈ લઉં. ઠીક છે, આવો અંદર હમ. બેસો. સર, તમે શું ખાશો? અત્યારે અવેલેબલ શું છે? અત્યારે તો બધું જ ખલાસ થઈ ગયું. ઇડલી બાકી છે, પણ એ પણ ઠંડી થઈ ગઈ છે. સર વાંધો નહીં, એ મને આપો. નિશા, નિશા, હા હા માં, શું જોઈએ? સર માટે ઇડલી લઈ આવ. ઠીક છે. આલો સર, જમો. હમ. અરે આ શું? આ ઇડલી તો બહુ નાની નાની છે. શું કીધું? આ ઇડલી નાની લાગે છે? હા મેડમ, આ તો ઘણી નાની ઇડલી લાગે છે. અમારા ગામડે તો બહુ મોટી મોટી ઇડલી મળે છે. ઉહુમ. એ જવા દો, આની કિંમત શું છે? એક ઇડલી 15 રૂપિયાની છે. શું કીધું? એક ઇડલી 15 રૂપિયાની? આટલી નાની ઇડલીના તમે 15 રૂપિયા લો છો મેડમ? જો ઇડલી મોટી હોત ને તો વાંધો નહોતો. આટલી નાની ઇડલી માટે 15 રૂપિયા લેવા આ ક્યાંનો ન્યાય છે મેડમ, બોલો ને? તમે મારી વાતનું ખોટું ના લગાવતા, પણ સૌથી પહેલા ખાવાનું ખાઈને જુઓ, પછી જે કહેવું એ કહો. અમારા ખાવામાં સ્વાદની ક્યારેય કમી નહીં રહે. ખાવાનું સાઈઝના હિસાબે ન જુઓ, ટેસ્ટ કરીને જણાવો. હમ. વાહ, સ્વાદ તો ખરેખર સુપર છે. લાગે છે આ તો તમારા હાથોનો જાદુ છે. ઉહુમ. ઇડલી ખરેખર બહુ સરસ છે. હવેથી હું અહીંયા આવીને જ ખાઈશ. હા, વાંધો નહીં. હમ. સાચું કહું, ઇડલી બહુ જ સરસ હતી. ઓકે. એડવાન્સમાં કંઈ આપશો? હા. આલો, આમાં 1000 રૂપિયા છે. બાકીના જે 4000 રૂપિયા છે ને, તે હું 1-2 દિવસમાં આપી દઈશ તમને. હા, ઠીક છે. અમારા ખાવાના સ્વાદ વિશે બીજાને પણ જરૂર કહેજો. શ્યોર, હું ચોક્કસ બધાને કહીશ. હા, ખૂબ ધન્યવાદ. સારું, હવે હું નીકળું છું. હા. હા, કોણ છે? શું જોઈએ તમને? મેડમ, મારું નામ જગદીશ છે. હમ. નજીકની જગ્યાએ મેં એક બેકરી ખોલી છે મેડમ. હા, ઓહો. મારી બેકરીમાં ઘણી વેરાયટીઝની કેક છે મેડમ. ઉહુમ. પહેલો દિવસ છે એટલે અમે આસપાસના લોકોને કેક આપીને અમારી બેકરીની શરૂઆત કરવાના છે મેડમ. 1 મિનિટ મેડમ. હાલો મેડમ, કેક લો ને. અરે નહીં નહીં, આની કોઈ જરૂર નથી. મેડમ, આ કેક માટે હું જરા પણ પૈસા નથી લેવાનો. આ એકદમ ફ્રીમાં છે. અમારી બેકરીના પ્રમોશન માટે હું આ કેક તમને ફ્રી આપું છું મેડમ. ઉહુમ. આ કેકને ચાખ્યા પછી એ કેક કેવી લાગી એમને બતાવી દો. ધેટ્સ ઓલ. એવું છે? હમ. ફ્રીમાં આપો છો કે? હા મેડમ. ઠીક છે, ઠીક છે, તો આપો. હાલો ને. હા. ઓકે, તો તમે જાઓ. ઓફો મેડમ, ઉહુમ. કેકને ચાખ્યા પછી આ કેક કેવી લાગી એ તો બતાવો મને. આહા. કેક ચાખ્યા પછી હું તમને એક ફોર્મ આપીશ. તમને કેક કેવી લાગી એ ફોર્મમાં તમે લખી દેજો. જો કેકમાં કંઈ ખામી હોય ને તો એ પણ તમે લખી શકો છો. તમારી રેટિંગ પ્રમાણે આ કેકનો સ્વાદ વધારીએ કે ઘટાડીએ એ અમે આગળ કરી શકીશું મેડમ. અચ્છા, હમ. આને ખાઈને કેવું છે કહેવું પડશે કે? હા ચોક્કસ મેડમ. પ્લીઝ મેડમ, આ કેક વિશે મેં બીજા બધા પાસેથી પણ ફીડબેક લીધેલી છે મેડમ. તમે પણ આ કેકને ચાખ્યા પછી ફીડબેક આપી દીધી ને? ધેટ્સ ઓલ મેડમ. હું હેપીલી બેકરી પર જતો રહીશ. ઠીક છે, ઠીક છે. જો તમે આટલું જ કહી રહ્યા છો તો હું પણ ખાઈને કેવું છે કહું છું. ઓકે મેડમ. થોડું વેઇટ કરો. મેડમ, હમ. ટેક યોર ઓન ટાઈમ મેડમ. તમે ચાખીને મને ફીડબેક આપી દો બસ. હમ. અમ, હમ. હમ. વાવ, એક્સેલન્ટ. થેન્ક યુ મેડમ. હજુ વધારે ટેસ્ટ કરીને જુઓ ને પ્લીઝ મેડમ. હમ. હમ. સાચે કેક ખૂબ જ સરસ છે. ઓકે મેડમ. જુઓ આ ફોર્મમાં તમે તમારી રેટિંગ્સ આપી દો મેડમ. ઠીક છે, આપો. આ લો. હમ. 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 થેન્ક યુ મેડમ. ઓકે છે ને? 5 સ્ટાર રેટિંગ આપી છે મેં. ઓકે મેડમ, થેન્ક યુ મેડમ. હમ. આ શું થઈ રહ્યું છે?
ચક્કર કેમ આવે છે?